પ્રભુ ક્યાં આ તમારા ભક્તો રહેશે, કોના સહારે, કયા જ્ઞાનના સહારે? પ્રશ્ન. અને પ્રશ્ન એટલે આ 11મા સ્કંદનું પ્રતિપાદન. 11મો સ્કંદ એટલે મુક્તિ સ્કંદ કહેવાય. એ સ્કંદમાં ભક્તિવાળા મનુષ્ય, ભક્તિહીન મનુષ્ય, મહારાજ જનકજીનો 9 યોગેશ્વરો સાથેનો સંવાદ, અવધૂત ઉપાખ્યાન, આ બધાનો ઉલ્લેખ આ ચારેય આશ્રમ, બ્રહ્મચર્યાશ્રમ, ગ્રહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ, સંન્યાસાશ્રમ ના નીતિ નિયમો, આ કલયુગના ધર્મ અધર્મ, આ બધાનો ઉલ્લેખ આ મુક્તિ સ્કંદમાં આવે. અને શ્રીમદ ભાગવતની સમગ્ર કથા દરમિયાન આપણે આ દરેક વાતને કોઈક ને કોઈક રીતે કથાઓ સાથે જોડીને ચર્ચા કરતા હોઈએ. શ્રીમદ ભાગવત એ પરમાત્માની શબ્દમયી મૂર્તિ. ઘરમાં જો શ્રીમદ ભાગવત હોય તો ઘણા બધા લોકોને જોતી હોય કે શ્રીમદ ભાગવત હોય, પુસ્તક હોય, જેમ તેમ પડ્યા હોય, લેશે ગમે ત્યાં, સોફા પર, બેડ પર, રસોડા પર, ગમે ત્યાં પુસ્તકો, તમે ધાર્મિક પુસ્તકો અને ખાસ કરીને શાસ્ત્ર, એને તમે ગમે ત્યાં ન મૂકી શકો. તમને ખબર હોય તો પુસ્તક મૂકવા માટેની એક થેલી જેવું બનાવવામાં આવે અને જેને દોરીથી બાંધવામાં આવે, એવું કંઈક રાખો ને નિત્ય નિયમના પાઠ કરતી પુસ્તકો એમાં મૂકો. ઘણા પાઠ કરવા બેસે ને આમ નીચે પોતાના પગ પાસે પુસ્તકો મૂકીને પાઠ કરે, એમ ન કરાય. યા તો પોતાના હાથમાં લઈને, નહીં તો કોઈ યોગ્ય આસન પર કે પાટલા ઉપર મૂકીને પુસ્તકનું વાંચન કરાય, જેમ તેમ નહીં. માળા જપો, બની શકે એટલો માળાનો ઉપયોગ. હા, આપણા પાસે કાઉન્ટર મશીન છે, કાઉન્ટિંગ મશીન, અને એનો ક્રેઝ અત્યારે બહુ વધી રહ્યો છે. પરંતુ એક શાસ્ત્ર પ્રમાણે વાત કરીએ તો માળાનું એક મહત્વ છે. જ્યારે તમે માળા દ્વારા મંત્ર કરો છો ત્યારે એ માળા પણ સિદ્ધ થાય છે, તમારો મંત્ર પણ સિદ્ધ થાય છે. અને જ્યાં બહુ ગણતરી કરો છો ને કે આટલા મંત્ર મેં કરી દીધા, એ તમને અહંકાર આપશે. એ ગણતરી રોકાય છે. ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવજીને આ મુક્તિ સ્કંદનું જ્ઞાન આપે ને કહે કે કલયુગમાં એવા મનુષ્યો આવશે કે જે આ ભાગવતજી પર, મારા પર, આ લીલાઓ પર પ્રશ્ન કરશે, પરંતુ ત્યારે આ જ ભાગવતજીની શરણ એ બધાના ભ્રમનો નાશ કરશે. મન જે ભ્રમિત થઈ જાય, પાસે ઉગેલી ડાબ અને એ ડાબથી યાદવો એકબીજાનો સંહાર કરે અને અંતે ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્મા પણ પોતાની લીલાને સમેટીને સ્વધામ ગમન કરે. સુખદેવજી મહારાજ પરીક્ષિતજીને 7 દિવસથી જે શ્રીમદ ભાગવત સંભળાવી રહ્યા છે, એનો ઉદ્દેશ્ય પરીક્ષિતજીનો મોક્ષ છે.